2024નો હોળી ધૂળેટીનો તહેવાર જલ્દી જ આવી રહ્યો છે, પણ હોળી પહેલાં હોળાષ્ટક આવે છે, જે ખૂબ અગત્યનો હોય છે. હોળાષ્ટક હોળીના અમુક દિવસો પહેલાં શરૂ થાય છે અને આ સમયગાળા દરમિયાન શુભ અને માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળાષ્ટક દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે. તો આવો જાણીએ કે હોળાષ્ટક ક્યારે છે અને આ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ. જણાવી દઈએ કે આ વર્ષે હોલિકા દહન એટલે કે હોળી 24 માર્ચને રવિવારના રોજ છે અને હોળાષ્ટક હોળીના 8 દિવસ પહેલાં શરૂ થતા હોય છે. તો એ પ્રમાણે આ વર્ષે હોળાષ્ટક 16 માર્ચને શનિવારથી શરૂ થશે, જે સોમવાર એટલે કે 25 માર્ચે પૂરા થશે. આવો હવે જાણીએ કે હોળાષ્ટક દરમિયાન શું ન કરવું. મિત્રો, હોળાષ્ટક દરમિયાન લગ્ન, સગાઈ, નામકરણ, મુંડન એટલે કે બાબરી અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરો, કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ મેળવવામાં સમસ્યા આવે છે. એ સિવાય હોળાષ્ટકમાં નવું કામ શરૂ કરવાનું પણ ટાળવું જોઈએ. તેમાં વેપારનો પણ સમાવેશ થાય છે. માન્યતાઓ અનુસાર આનાથી તે કાર્યની સફળતાની શક્યતા ઘટી જાય છે. હોળાષ્ટક દરમિયાન ઘર, જમીન અને વાહન ખરીદવા જેવા મહત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ. આ સમયે એડવાન્સ પેમેન્ટ કરવાનું પણ ટાળો. હોળાષ્ટક દરમિયાન સોના ચાંદીના ઘરેણાં કે કોઈપણ નવી વસ્તુઓ તેમજ ઘરની વસ્તુઓની ખરીદી કરવી પણ અશુભ માનવામાં આવે છે. હવે જાણીએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવું. હોળાષ્ટકના દિવસોમાં યથાશક્તિ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરો અને તેમને પ્રેમ કરો. જણાવી દઈએ કે હોળાષ્ટકમાં પૂજા, જપ અને તપનું ઘણું જ મહત્ત્વ છે. તેથી આ 8 દિવસોમાં ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. હોળાષ્ટક દરમિયાન દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને અબીલ અને ગુલાલ ચઢાવવા જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. હોળાષ્ટક દરમિયાન દરરોજ ભગવાન શિવની પણ પૂજા કરવી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દરેક પ્રકારની આફત ટળી જાય છે. આ સમયગાળા દરમિયાન આપણે બાળકોને હેરાન ન કરવા જોઈએ. મિત્રો, હોળાષ્ટક સાથે જોડાયેલી કથાની વાત કરીએ તો આની સાથે 2 કથા જોડાયેલી છે. પહેલી કથા અસુર જાતિના અત્યાચારી અને નિર્દય રાજા હિરણ્યકશ્યપ, તેની બહેન હોલિકા અને હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ સાથે જોડાયેલી છે. હિરણ્યકશ્યપના અત્યાચારોથી તેના રાજ્યના લોકો ખૂબ જ દુઃખી હતા. હિરણ્યકશ્યપ તેમને ભગવાનની જગ્યાએ પોતાની એટલે કે હિરણ્યકશ્યપની પૂજા કરવા માટે દબાણ કરતો હતો. જો કે તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુની પૂજામાં મગ્ન રહેતો. આથી હિરણ્યકશ્યપ તેના પર ખૂબ જ ગુસ્સે હતો અને પોતાના પુત્રની ભક્તિ તોડાવવા માટે હિરણ્યકશ્યપે સતત 8 દિવસ સુધી પ્રહલાદને અનેક રીતે ત્રાસ આપ્યા હતા. હોલિકાને વરદાન મળ્યું હતું કે અગ્નિમાં બળી શકશે નહીં. આથી હોળાષ્ટકના 8મા દિવસે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને પ્રહલાદને પોતાના ખોળામાં લઈ અગ્નિમાં બેસી તેને બાળી નાખવાનો હુકમ કર્યો. પણ ભગવાન વિષ્ણુએ પોતાના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને હોલિકા આગમાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. આમ હોળાષ્ટકના આ 8 દિવસો એ ત્રાસના દિવસો ગણાય છે. આથી આ 8 દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ દિવસોમાં ભગવાનની ભક્તિમાં મહત્તમ સમય પસાર કરવો જોઈએ એવી માન્યતા છે. હોળાષ્ટક સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા શિવજી અને કામદેવની કથા છે. આ કથા અનુસાર એક વખત શિવજી તપસ્યામાં મગ્ન હતા. તે સમયે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા પ્રયત્ન કર્યો. કામદેવે પ્રેમનું બાણ ચલાવીને ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો. તપસ્યા ભંગ થવા પર શિવજી ખૂબ જ ગુસ્સે થયા અને પોતાની ત્રીજી આંખ ખોલી, જેની ક્રોધની જ્વાળામાં કામદેવ બળીને રાખ થઈ ગયા. આ જાણી કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની સમક્ષ ક્ષમાયાચના કરી અને પોતાના પતિને સજીવન કરવા વિનંતી કરી. પછી શિવજીએ કામદેવને જીવિત કર્યા.
એ દિવસ ફાગણ માસની શુક્લ પક્ષની 8મનો દિવસ હતો. ત્યારથી આ દિવસને ફાલ્ગુની અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.